ગુજરાત સરકાર દ્વારા વટહુકમ દ્વારા ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા બાબતે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન અને અસંગઠિત શ્રમિક હિતરક્ષક ગુજરાત દ્વારા કલેક્ટર હસ્તકના મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે એને પાછો ખેંચવા માટે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર હસ્તક આવેદનપત્ર આપવા આવ્યા છે। મોટા ઉદ્યોગકારોને લાભ થાય અને કામદારોનું હનન થાય એ બાબતનો આ વટહુકમ છે। 8 કલાકના 12 કલાક કરી નાખ્યા છે અને મહિલાને પણ રાતપાળીમાં કામ કરાવવાનો આ વટહુકમની અંદર ઉલ્લેખ છે। તો આ વટહુકમ તરતમાં પાછો લેવામાં આવે। વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 2 કરોડથી વધુ કામદારોના ભવિષ્યનો સવાલ છે। અમાનવીય અને ગેરબંધારણીય અને ગેરકાયદેસરનો જે વટહુકમ બહાર પાડ્યો છે તે તરતમાં તરત પાછો લે, જેથી ગુજરાતના 2 કરોડથી વધુ કામદારોના માનવ અધિકારનું હનન ના થાય, લેબર કાયદાનું ચુસ્તપણે પાલન થાય। આ બાબતે સુરત કલેક્ટર હસ્તક ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ વટહુકમ છે તે ગેરકાયદેસર છે અને એનાથી અસંખ્ય કામદારોનું માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે, માટે આ વટહુકમ તાત્કાલિક પાછો લે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। શરદભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં 12 કલાકની ડ્યુટી મજૂરો પાસે કરાવવામાં આવશે, સાથે જ બહેનોને પણ નાઇટ શિફ્ટની જોગવાઈ કરવામાં આવી છે। આ વટહુકમ પૂરેપૂરો ગેરબંધારણીય છે। આ મજૂરોના હક અધિકારોનું હનન કરવા વાળો છે। અગાઉ શ્રમ કાનૂન છે તેની સરકાર બાકાત કરી 4 લેબર કોડ લાવવા માંગે છે। સાથે જ આ વટહુકમો જ્યારે બહાર પાડે છે ત્યારે ચોક્કસ દેખીતી રીતે આ સરકાર ઇન્ડસ્ટ્રીયલ લોબી માટે કામ કરતી હોય એવું દેખાઈ આવે છે। 2 કરોડથી વધુ શ્રમિકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે એવી સંભાવના। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 એને પાછો ખેંચવા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે મોટા ઉદ્યોગકારોને લાભ થાય અને કામદારોનું હનન થાય એ બાબતેનો આ વટહુકમ છે। 12 કલાકની 8 કલાકના 12 કલાક કરી નાખ્યા છે અને લેડીઝને જે મહિલા છે એને પણ રાતપાળીની અંદર કામ કરાવવાની આ વટહુકમની અંદર ઉલ્લેખ છે। તો આ વટહુકમ તરતમાં તરત પાછો લેવામાં આવે। ગુજરાતના 2 કરોડ કામદાર, 2 કરોડથી વધારે કામદારોના ભવિષ્યનો સવાલ છે। અમાનવીય, ગેરબંધારણીય અને ગેરકાયદેસરનો જે વટહુકમ બહાર પાડ્યો છે એ તરતમાં તરત પાછો લે, જેથી કરી ગુજરાતના 2 કરોડથી વધારે કામદારોનું માનવ અધિકારનું હનન ન થાય અને શ્રમ કાયદાનું પાલન વ્યવસ્થિત થાય, જેથી કરી લેબર કાયદાનું ચુસ્તપણે પાલન થાય। આ બાબતે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આ વટહુકમ છે એ ગેરકાયદેસર છે। આનાથી અસંખ્ય કામદારોનું માનવ અધિકારનું હનન થાય છે, માટે આ વટહુકમ તાત્કાલિક પાછો લે એ બાબતે અમે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ। હું શરદ જગડે। આજે અમે ગુજરાત અસંગઠિત શ્રમિક હિતરક્ષક મંચ, ડાયમંડ વર્કર્સ યુનિયન અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ મારફત થી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે અને આ જ આવેદન અમે કલેક્ટર સાહેબના મારફત અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને મોકલીશું। આજે અમે જે આવેદન સાથે આવેલા છે તે ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ એક વટહુકમ બહાર પાડેલો છે, જે ફેક્ટરી એક્ટમાં એમેન્ડમેન્ટ ગુજરાત સરકાર કરવા માંગે છે, જેમાં 12 કલાકની ડ્યુટી મજદૂરો પાસે કરાવવામાં આવશે, સાથે સાથે બહેનોને નાઇટ શિફ્ટનું પણ એનામાં જોગવાઈ કરવામાં આવેલી છે। આ જે વટહુકમ છે તે પૂરેપૂરો ગેરબંધારણીય છે। આ મજદૂરોના હક અધિકારોનું હનન કરવાવાળો છે। અગાઉ આપણે વાત કરતા હોય ત્યારે જે જૂના શ્રમ કાનૂનો છે, મજદૂરના હકના જે કાનૂનો છે એને સરકાર બાકાત કરી 4 લેબર કોડ લાવવા માંગે છે। સાથે સાથે આવા વટહુકમો જ્યારે બહાર પાડે છે ત્યારે ચોક્કસ દેખીતી રીતે આ સરકાર ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ લોબી માટે કામ કરતી હોય એવું દેખાઈ આવે છે અને શ્રમિકોના 2 કરોડથી વધારે શ્રમિકોના ભવિષ્યનું, એમના બાળકોના ભવિષ્યનું અહીંયા અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે એવી સંભાવનાએ અમને દેખાય છે।